શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु, ઠાકોરજી ને બધા શીતોપચાર। કાલ 11 વલ્લભણી સન્મુખ આનંદ કર્યો, પરમાનંદ કર્યો। જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે। કાલે ગરમી એટલી પુષ્કળ હતી કે એમ થતું હતું કે હોલમાં કોઈ આવશે નહીં। લોકો થલતેજથી આવ્યા, બોપલથી આવ્યા, વાસણાથી આવ્યા, મણિનગર વલ્લભે જેને બોલાવ્યા આવ્યા। અને આનંદ એ વાતનો છે કે એમાં 4-5 જણાને ઠાકોરજી પુષ્ટ કરાવવા હતા, એનું પૂછવા આવ્યા હતા। અને કાલે 11 એ નક્કી કરીને ગયા। તો જે આ આનંદ લઈ રહ્યા છે આની કોઈ કિંમત નથી। વલ્લભને દ્વાર રે આનંદ, વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી હારે। શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી। ઘરમાં હોય કે બહાર હોય, પ્રભુ પધાર્યા પછી મજા નથી હોતી। ઠાકોરજી ઘરમાં નહોતા પધાર્યા ત્યાં સુધી કોઈ પૂછે ફોન કરીને રસ્તામાં, બહારગામ, કેમ છો? એટલે આપણે કઈ મજામાં। એક ભગવદીએ કીધું કે ઈલા મજા હોય ને સજા હોય તો મેં શું કહેવાનું, આપણને ખબર ન પડે। એ કે આનંદ। કોઈ પૂછે કેમ? આનંદ પરમાનંદ। શરૂઆતમાં મને આમ જચતું નહોતું, મારા મોઢાને ગમતું નહોતું કે આ મજા જ ભૂલાઈ જાય। એ તો લીલામ પહોંચી ગયા, પણ મને આ શબ્દ દઈને ગયા કે વલ્લભના જે 108 નામ ગુસાઈજીએ સર્વોત્તમમાં લખ્યા એમાં આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ। તો આપણા ઘરે બિરાજે જ કોણ? પરમાનંદ। એટલે કોઈ પૂછે, હવે તો જેટલા વૈષ્ણવના ફોન આવે, જેટલા વૈષ્ણવ મળે, 99% કોઈ મને એમ નહીં કહેતું મજામાં। ઈલાબેન આનંદ પરમાનંદ, અત્યારે આ મંદિરે જાઓ સવારે, જેટલા મળે ચાલવા જઈએ તો ટાઈમ હોય તો વયા જાય મંદિરમાં, એક કીર્તન ગાય અને આનંદ કરીએ, બધા જ એક શબ્દ આનંદ પરમાનંદ। તો એટલી વાર વૈષ્ણવે આનંદ પરમાનંદ બોલે અને હુંય બોલું। જો જીવનમાં જુદી ભક્તિની પુષ્ટિની જરૂર નથી। પ્રભુ ઘરમાં પધારે છે ને પછી આ બધું વણાઈ જાય છે, એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો। બેઠા હોઈએ ને સવારે કોયલ બોલતી હતી, આપણે 5:30 બહાર હિંચકા ઉપર ચા પીતા હતા, તો તમને મને યાદ શું આવ્યું? આવ્યું ને? હવે એ જ વસ્તુ પહેલાં હોઈએ, કોયલમાંય ધ્યાન ન હોય, પંચાયત જ કરતા હોય કેમ પૈસા કમાવાના, કેમ એડજસ્ટ। હવે અત્યારે કોયલ, અને એટલી સવારે એકદમ શાંત વાતાવરણ, ન કોઈ વાહન, ન કોઈ નોઈસ, અને હિંચકા ઉપર ચારે બાજુ વનરાય, અને જે કોયલ મધુરા સ્વરૂપે બોલતી હતી
તો મને ને તમને બેને એકી સાથે કોકિલાવન યાદ આવ્યો, બેઠકજી યાદ આવ્યા, ઓલા સાઈડમાં ખીચડી ઓલા ખીરનો મનોરથ કરાવીએ એટલે બધાયના દુનાની અંદર મુખિયાજીના દીકરાના વહુ દેતા હોય એ દેખાય. અને આ વખતે ગયા આપણે તો ત્યાં બધા ખીર લેતા હતા. એટલે મારે તો આ પગનું હવે થયું એટલે કોઈ દી જિંદગીમાં નીચે બેસાય નહીં. એટલે હું ઓલી પાળી ઉપર બેઠી હતી તો સામે ડાબી બાજુ મોટું વૃક્ષ અને ટીલો હતો. ટીલો એટલે ટેકરો. તો એક વૈષ્ણવ આવીને મને કાનમાં કે જોઈ કે ઠાકોરજી ગાયો ચારવા પધાર્યા છે. કેટલી ગાયો હતી અને કેટલા બછરા અને પરાકાષ્ઠા ક્યાં હતી? આ બાજુ સાઈડમાં મોર હતા, એ કળા કરતા હતા. આ બાજુ મોર કળા કરે, આ બાજુ ગાય ને બછરા, અને ઓડો ગોવાળિયો હતો જાણે ઠાકોરજી ઉભા હોય ને આમ લાકડીને આમ ટેકે. તો વ્રજમાં આંખ બધાની પાસે છે, પણ આ દ્રષ્ટિ પ્રભુ આપે ને તો આવા દર્શન થાય. આપણી આંખ લૌકિક જોવા ટેવાયેલી છે એટલે આપણે શું જોઈએ કે ગાયો છે. ઓલા બેન કાનમાં આવીને કહીએ, નાની જ હતી, એ કે જો ઠાકોરજી લે આંટી ગાયો ચરાવવા આવ્યા છે. અને કેટલી ગાયો હતી અને કેવી બેઠી હતી, બછડાને લઈને બેઠી હતી. અને આ બાજુ મોર હતા અને કેવું તળાવ હતું સરસ. વ્રજમાં આ બધી લીલાઓ થઈ ગઈ નહીં, થઈ રહી છે. અને એટલે જ આપણને બધાને વ્રજમાં વારંવાર જવું ગમે છે. આજે લૌકિક કોઈ વસ્તુ હોય ને તો આપણે ધરાઈ જઈએ. બાસુંદી બહુ ભાવતી હોય, 2-3 કપ પીએ તો ધરાઈ જાય. વર્તુળ કોઈ દર વર્ષે કરે? એકવાર ગયા હોય ને પછી એમ કોઈ પૂછે, ના ના હો અમે જોઈ આવ્યા છીએ. કેમ? હવે બસ તમે લૌકિક સ્થળ હોય, લૌકિક વસ્તુ હોય, લૌકિક રસ હોય, લૌકિક લોકો હોય, લૌકિક સ્થાનો, એ બધાથી ધરાઈ જાઓ. પણ વ્રજ, આજે સવારે પેલા ભુજવાળા દિવ્યેશભાઈની યાર વાત થઈ. એમણે 2-4 કીધું વ્રજમાં જવું છે. ઈલા આંટીને કહ્યું ને મારી યાર 1-2 મિનિટ વાત કરે, પણ હારો મેળ જ ન પડે. વલ્લભે એટલી કૃપા કરી છે, એટલા વર્ષા જ, કે બધાય સિનિયર સિટીઝન એમ કે શું કરવું, અને આપણને પોતાના એવા કરીને રાખ્યા છે કે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે. તો આજ સવારે એની યારે વાત કરી, એ કે ગોકુળમાં આખો અધિક માસ કરવાના છીએ. અત્યારે યમુનાજીના કિનારે બેઠા બેઠા પાઠ કરીએ છીએ. યમુના 41 પદ, એનું વિવરણ હમણાં એ કે વલ્લભના બેઠકજી ખુલશે એટલે આરતીના દર્શન. મારે કહેવાના આશય છે એ કે જો તમે અત્યારે ફોન કર્યો તો તમારું તન ત્યાં છે, પણ મન અહીંયા આવી ગયું ને. તો વ્રજમાં વારંવાર કેમ જવું ગમે છે? પ્રભુ ત્યાં બિરાજતા હતા નહીં, બિરાજે છીએ. અને આપણને બધાને પ્રતિ સવારે હિંચકે બેઠા તો કોકિલાવન યાદ આવ્યું. એ દિવ્યેશભાઈ કેવું સરસ કીધું કે આખો અધિક મહિનો ગોકુળને, યમુનાજીને, આ બધા ઘાટને, આ છોકરનો વૃક્ષને, વલ્લભના બેઠકજીને, સોગંદથી મને આમ એમ થઈ ગયું કે અધિક મહિનામાં દોડીને વહી જાવ ત્યાં. પણ અમુક વાર માણસ સંજોગના આધીન હોય. હવે આપણે બધાએ અધિક મહિનામાં ઈચ્છા હતી કે ત્યાં ગૌશાળામાં આપણે દસમ સ્કંદ કરવો, પણ બધાએ કીધું કે ભાઈ બહુ ગરમી હોય અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ઘરે લાડ લડાવી શકીએ એવા બાર આપણે ચલાવવું પડે. એટલે મનથી નક્કી કરી લીધું, ના આ વખતે તો ઠાકોરજીને. હવે પછી 2-4 જગ્યાએ તપાસ કરી કે ભાઈ
ગૌશાળા પાછું શું જ બહુ દૂર હોય તો તડકો. હવે 25 વર્ષોનો ફોન આવ્યા, ઈલા આંટી તમે 10મ સ્કંદ આખો અધિક મહિનો કરવાના. મેં તો જો મારો મનોરથ છે, બાકી પૂરો કરવો તાના હાથમાં છે. હવે ગૌશાળામાં મેળ ન કરે તો આકાશ સવારે કીધું, મમ્મી કે માનો કે ગૌશાળામાં આટલો બધો તડકો છે અને તમે 3:30થી જાઓ તો માંદા પડી જાઓ, અને સાંજે 5:30થી પછી જ્યાં જાઓ ત્યાં બધાને સાંજે ગાયો દોવાની હોય ના તે મેળ ન પડે. અહીંયા કરો જે 5-25 વૈષ્ણવને અનુકૂળતા હશે એ આવશે. બાકી જો અધિક મહિનામાં તો બધાય ક્યાંક ભાગવત હશે ને ક્યાંક 41 પદ હશે, પણ હું તો ને રતનીઓ તો છીએ જ. તો એ અધિક મહિનો આખો આ એક બી ગ્રંથ નહીં, ફક્ત 10મ સ્કંદનો પઠન ને પાઠન, અને આખા મહિનામાં એ ઠાકોરજી પૂરું કરાવે. જો હજી ગૌશાળામાં વાત ચાલે છે, પણ આજે કેવું છે, આપણી ગૌશાળા ના હોય એટલે 2 વાર બધું જોવું પડે. એ બધાને અનુકૂળ હોય એ પ્રમાણે. હવે ગૌશાળા હોય એટલે બધા ગાયો ખવડાવવા આવે, ઘાસ ખવડાવવા આવે, સાંજે દોવાનું હોય. એટલે મને એવું લાગે છે કે ક્યાંય મેળ પડશે નહીં, પણ અહીંયા તો કોઈ ના પાડવાનું નથી. એટલે અહીંયા રોજ જે 5:30થી 7 આનંદ કરીશું. જેને અનુકૂળતા હશે એ આવશે, ને તે હું તમે ઠાકોરજી તો છીએ જ. તો એ આખો મહિનો આપણે 10મ સ્કંદનું પઠન પાઠન કરશું, આ કોઈ ગ્રંથ નહીં કરીએ. એક નાની વાત, એકવાર એક વૈષ્ણવે ગુસાઈજીને પૂછ્યું, ઠાકોરજીને શું ના ગમે? અભિમાન અને ધુમાડો. હવે તો ગેસ થઈ ગયા એટલે ધુમાડો નથી. આ એ જમાનાને જ્યારે ચૂલા હતા, છાણાને એ વાપરતા તો એનો ધુમાડો થતો. તો એવા જ અભિમાનની એક વાત. એકવાર ઠાકોરજી પધારી રહ્યા હતા મેલમાં, અને ગરુડને એમ થયું, ગરુડ છે ઠાકોરજીનું, કે મારા જેવી ગતિ કોઈની નહીં, મારી ગતિ કેવી. એટલે અભિમાન છેલકું, પ્રભુને બધું ગમે, આ જ ન ગમે. એટલે પ્રભુ મેલમાં પધારી રહ્યા તો ગરુડે કીધું, જે 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 બોલ. એ કે મારા જેવી ગતિ ખરી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં? ઠાકોરજી હસ્યા, મંદ મંદ સ્મિત કર્યું દ્વારકાધીશે, અને હસતા હસતા અંદર પધાર્યા. ગરુડ કે આપણા જેવું કોઈ નહીં, અભિમાન. હજી તો ગરુડ આમ વિચારે કે આપણા જેવી ગતિ કોઈ નહીં ને. ત્યાં સુદર્શન ચક્ર એ કીધું, એ કે પ્રભુ મારા જેવું કોઈ ખરું? તારું એને પર. પ્રભુ કે વાહ, આ તો બધા અભિમાનવાળા જ સામે આવ્યા. પ્રભુ એની સામે જોયું કે સુદર્શન ચક્ર નહીં, પોતાની શક્તિનું અભિમાન છે. આગળ ગયા તો સત્યભામાજી મળ્યા. એવું કહેવાય કે સત્યભામાજી બહુ દેખાવડા હતા, બહુ જ એમ. એટલે પ્રભુને કે જો આજ કેટલી સુંદર તૈયાર. પ્રભુ કે વાહ બહુ સુંદર. એ કે મારે ક્યાં તૈયાર થવાની જરૂર છે? દુનિયામાં મારા જેવું કોઈ સુંદર છે ખરું? પ્રભુ કે વાહ, ત્રીજા મળ્યા. હવે ત્રણેયનું અભિમાન મારે એક યાર ઉતારવું છે. જો કોઈને હાય નથી કીધું, કોઈને નાય નથી કીધું. ગરુડને બોલાવ્યો, ગરુડજી પધારો, આવો આવો. હિમાલય ઉપર કે હનુમાનજી બિરાજે છે, એને જઈને કહી આવો ને કે પ્રભુએ અત્યારે રામ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું છે.
જો છે દ્વારકાધીશ, પણ આ અભિમાન દૂર કરવા માટેની લીલા. પ્રભુએ અત્યારે એ કહે કે રામચંદ્રજી, રાઘવજી સરકાર અને સિયાજીનું સ્વરૂપ યુગલ સ્વરૂપે, અને આપના મળવાનું મન થયું છે. એટલે કે સિયારામની વાત કરશો એટલે હનુમાનજી દોડતા આવશે. ગરુડ કે જો આપણી ગતિ, આપણું તેજ, આપણું પ્રભુ આપણને જ કહે ને. આવ્યા હિમાલય પાસે હનુમાનજી હતા. હજી તો કે હનુમાનજી, પ્રભુ એ કે સિયારામ આપને યાદ કરે છે. હજી સિયારામ બોલ્યા યાદ કરે ત્યાં તો હનુમાનજી 1 સેકન્ડમાં તો મેલમાં આવી ગયા. ઓલું ગરુડ તો એના પછી કેટલી વારે આવ્યું. એ કે હનુમાનજી હજી તો હું વાક્ય પૂરું કરું, એ પહેલાં ત્યાં પહોંચી ગયા. ગરુડનું અભિમાન ઉતરી ગયું કે મારા જેવું તેજ કોઈનું નહીં, મારા જેવું ગતિ કોઈની નહીં. ત્યાં સુદર્શન ચક્ર આમ ચોકીની જેમ બેઠો હતો ચોકીદાર. એને એમ કે આવે એટલે પાડ દો. એટલે જેવા હનુમાનજી આવ્યા, હજી તો પેલો સુદર્શન ચક્ર વિચાર કરે અને ઊભા રાખે, આખું ગળી ગયા હનુમાનજી. કોને? સુદર્શન ચક્ર ગળી ગયા, અંદર ગયા. તો સિયારામ સીતાજી સ્વરૂપને રામચંદ્રજી દર્શન કર્યા. સત્યભામા કે આપણા જેટલે તો કોઈ દેખાવડું નહીં. આપણે હવે બેનું તો અભિમાન ઉતાર્યું. ગરુડ આવે એ પહેલાં પહોંચી ગયા, સુદર્શન ચક્રને ગળી ગયા. બેયનું અભિમાન ઠેકાણે થઈ ગયું. દર્શન કર્યા. એ કે પ્રભુ આ કોણ છે દાસી તમારી બાજુમાં ઊભી છે? સત્યભામા હતા. તો હનુમાનજીએ શું કીધું? એ કે આ દાસી કોણ છે? મારા સિયાજી ક્યાં છે? મારી માતા ક્યાં છે? મારી મા ક્યાં છે? સત્યભામાને અભિમાન હતો કે મારા જેવું કોઈને. ઠાકોરજીએ પૂછ્યું, એ કે તમને સુદર્શન ચક્ર રોક્યા નહીં? એ કે આ જો આવ્યું. એ કે ગરુડ કેવા આવ્યો હતો ને? એ કે આવે જ પાછળ. તો અભિમાન પ્રભુને જો ગરુડનો ઉતારી દે, સુદર્શન ચક્રનો ઉતારી દે, સત્યભામાનો ઉતારી દે, તો આપણું સહન કરે.